बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूँ प्रणाम। पल पल करहूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री રાજશ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री રાજશ્યામાજીના श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथजी प्रणाम। आओ अमृतनी एक बूंद में આપણે બધા ઉપસ્થિત પણ છીએ અને તત્પર પણ છીએ। સુંદર સાથના ધન્ય ભાગ્ય છે કે બધો લાવો આ જાગણી બ્રહ્માંડની અંદર બધો જ રસ પીવા મળે છે કે જાગી જુઓ રે મારા સાથજી, એ છે આપણા જોગ। ત્રણ લીલા રે ચોથી ઘર તણી, એમાં ચારેનો ભોગ। જાગી જુઓ રે મારા સાથજી। આનંદ ક્યારે આવે? સુતા હોય તો આનંદ આવે? જાગીને તે સુતા હોય ત્યારે તો આપણું મૃત્યુ ન હોય સુંદર સાથજી। જ્યારે આપણે સૂઈ ગયા હોય ત્યારે આપણને સૂતા હોય ત્યારે ક્યાં કાંઈ ખબર છે
કે શું થયું ને શું નથી. એક આપણું એક નિત્ય પ્રલય જ થઈ ગયો હોય. પણ જાગી ગયા પછી આ અમૃતની ધારા પીવા મળે ને તો એ રાજજીની બહુ મોટી કૃપા છે. એ રાજજી કામ કરી રહ્યા છે કે બ્રહ્મપ્રિયાઓ કોઈ પણ રીતે સમજી જાય, જાગી જાય, સમજી જાય અને પરત પાછી આવે એવી હું મિશ્રિત લીલા એને પીવડાવું, આનંદ આવે એવી લીલા પીવડાવું કે બ્રહ્મપ્રિયા એમાં અષ્ટપ્રહર ને 64 ઘડી ઓડ ઘોડ થઈ જાય. આપણી પાસે એવા દ્રશ્ય હોય, એવા ચિત્ર હોય, એવી લીલા હોય અને આપણે એને આપણા હૃદયની અંદર સંજોઈ અને રાખ્યા હોય ત્યારે આંખ બંધ ન કરવી પડે મારા વાલા. એક એક દ્રશ્ય સામે આવે, એક એક દ્રશ્ય. આ ખેલનું દ્રશ્ય તમે જુઓ. હમણાં જ આપણે ચર્ચા કરવાના છીએ પ્રગટ વાણીમાં પણ પ્રગટ વાણી કે એક એક દ્રશ્ય સામે આવે અને એ સામે આવે ને ત્યારે પી લેવાના હોય. શ્રવણ કાનમાંય જતું હોય, હૃદયમાં જતું હોય અને આંખથી એ દેખાતું હોય ને એને કહેવાય કે શ્રવણ કર્યું. કાનમાં તો અમીરસ જાય છે પણ હૃદયમાંય જવો જોઈએ અને હૃદયમાં ગયા પછી એ સામે દેખાવો જોઈએ. એવી અમારી બ્રહ્મવાણી અને એવા કૃપા નિધાન અમારા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અમારા ખાવિંદ રાજજી છે. બ્રહ્મપ્રિયાઓને સેના એક પણ સુખ વગર બ્રહ્મપ્રિયાને રહેવા નથી દીધી. બ્રહ્મપ્રિયાને જાગણી લીલામાં મજા નથી આવતી તો કાંઈ વાંધો નહીં, વ્રજની લીલામાં લઈ જાઓ કે જ્યાં કૃષ્ણ પરમાત્મા સાથે આપણે લીલાઓ કરી હતી એમાં મજા નથી આવતી તો કાંઈ વાંધો નહીં, યોગમાયા બ્રહ્માંડમાં લઈ જાઓ કે ત્યાં રાસ રમણ કર્યું એ નાવિન્યમય રમણીય યોગમાયા બ્રહ્માંડના દર્શન કરશે ને તો એ તૃપ્ત થઈ જશે. એમાંય મજા નથી આવતી તો હું જાગણી લીલામાં જે 120 વર્ષ અમારા બંને સદગુરુએ 3 ધામની સ્થાપના કરી અને એ લીલાની અંદર લઈ જાઓ તો તને એમાંય મજા નથી આવતી તો હાલ તને હવે પરમધામ લઈ જાઉં, હું તને પરમધામની લીલાના દર્શન કરાવું. તને જે ગમે એ હું તને આપું. એવા અમારા પ્રીતમ, અમારા મહેબૂબ, અમારા ખાવિંદ બ્રહ્મપ્રિયાઓને એક પણ સુખથી વંચિત નથી રાખ્યા. અને આપણે એટલા પારાવાર સુખો હોવા છતાં હજી આપણે દુઃખમાં જ ફાફા મારીએ છીએ. સુંદર સાચી એટલે કીધું જાગી જુઓ રે મારા સાથજી. આગળ કયો શબ્દ ખબર છે? હું નથી બોલતી. હવે જાગી જુઓ રે મારા સાથજી. હવે જાગી જુઓ. હવે આપણે શું કહી? આપણા દીકરા દીકરીઓ રવિવારે સૂતા હોય ને મોડા સુધી તો આપણે શું કહી? પહેલી વાર જગાડી આવી તો ન જાગે, બીજી વાર જાય તોય ન જાગે, પછી ત્રીજી વાર આપણે શું કહી? એ હવે 8 વાગ્યા જાગી જાઓ. એ કયો શબ્દ વાપરી આપણે? હવે. શું કામ? એની પહેલા એ જગાડી ચૂક્યા છે એટલે એની પહેલા એને પ્રબોધ આપી દીધો છે એટલે કે છે કે હવે જાગી જુઓ મારા સાથજી. એ છે આપણ જોગ. એટલે અત્યારે આપણું જોગ એટલે મિલન, પરમાત્માનું મિલન. આ કાલમ પ્રતિબિંબ કાલમાં આ બ્રહ્માંડમાં 28માં કળિયુગમાં સ્વયં આવ્યા છે અને એ જાગવાની દવા લઈને આવ્યા છે, દવા લઈને આવ્યા છે. એટલે કીધું હવે જાગી જુઓ મારા સાથજી. એટલે હવે કીધું છે એટલે હવે સુંદર સાથજી નો સમજી જવાય, નો જાગી જવાય. અને તમે બધાય શ્રવણ કરો છો ને
એ બધાને એમ જ થતું હશે, જેટલા શ્રવણ કરે એટલા બધાને, કે આપણે જાગેલા જ છીએ. 100% તમે બધા જાગેલા જ છો. આપણે બધા જાગેલા છીએ. પણ હવે વાક કેને દેવું? જાગેલા કેટલી વાર? એકવાર મેં પ્રશ્ન કર્યો તો ખબર છે ને, કે જાગો છો કે નીંદમાં છો? શું જવાબ આપવો? કેટલી વાર જાગેલા? એ રાજ્યની માયા જ એવી મીઠી છે ને, કે મજા આવે છે એમાં કોઈની વાત ન કરી હોય ત્યાં સુધી મજા ન આવે. 2-3 જણા ભેગા થઈ અને એકને પાડી ન દીધો હોય ત્યાં સુધી મજા ન આવે. 2-3 જણા ભેગા થઈને એકની નકરી ઈર્ષા ન કરી હોય, નિંદા ન કરી હોય ત્યાં લગી મજા ન આવે. કેવી માયા છે! એમાંથી જાગવાનું છે. એમાંથી કે હવે આ બધું મૂકો. ક્યાં સુધી બધું આ જ કરશો? સમય સામે આમ કરે છે, આવો બોલાવે છે કે હાલો હવે થોડીક વારમાં પૂરો થઈ જાય, હમણાં બેલ વાગશે. તો આપણે આ જ કરવા આવ્યા છીએ. મારીને તારીને આ ને તે ને એ જ કરશું. સાફ ક્યારે થશું? કે સાથ જી સાફ હુએ બિના અખંડ મેં ક્યો પહોંચત. સાફ થશો ને ત્યારે પરમધામના દ્રશ્ય સામે આવશે, અને ત્યારે એ સુખ આવશે ને એટલે કોઈની તાકાત નથી આપણને દુઃખી કરી શકે. પણ એ સુખ લેતા થઈ જાઓ, એને પ્રેમ કરતા આપણે થઈ જઈએ ને, તો જગતમાં એવી તાકાત કોઈની નથી કે મને ને તમને દુઃખી કરી શકે, એમાં ડૂબાડી શકે. પણ એ તો આપણે નબળા છીએ ને, આપણી ઢીલ છે, એટલે આપણને બધાને બાંધેલા લોટમાં આંગળી ભરાવે એટલે તુરંત જ ખૂચી જાય. એવા ઢીલા પોચા હોય ને એટલે બધા આમ તેમ કરે. પણ પરમધામની બ્રહ્મપ્રિયા શેરની છે, શેરની. આ જગતને મારીને તારીને આ દુઃખ ને તે દુઃખ ને એનાથી ડરે નહીં. એની સામે તો સુખનો ભંડાર છે. એ આ દુઃખથી શું ડરવાની? હે, પરમધામની બ્રહ્મપ્રિયા જેને રાજ્ય શેરની કીધી છે, એ શેરની જંગલમાં, ગીરના જંગલમાં જાઓ, સિંહણ કોઈથી ડરે? પંખી, પશુ પંખી જાત જાતના અવાજ કરતા હોય, પણ સિંહણ કોઈથી ડરે? ન ડરે. અને સિંહણ એક અવાજ કરે તો બધા એક સાઈડ થઈ જાય, બધા જ છુપાઈ જાય, એક સાઈડ થઈ જાય, કે સિંહ ગર્જના થઈ ભાગે. એમ આપણે શેરની છીએ, પરમધામની. નાના મોટા દુઃખથી ડરવાનું ન હોય, એ તો એનું કામ કરશે. એ દુઃખની સામે તો મારા સુખના ભંડાર છે, કે સુખને રખોપે દુઃખ વેઠ્યા છે, જેને લેવાય તે લેજો. સુખનું રખોપું કરવા માટે દુઃખ વીટી દીધા છે, આવરણ નાખ્યા છે દુઃખના. અને આપણે આવરણ હટાવતા જ નથી. ભલે રહ્યું એમ નમ, અંદર સુખ આવશે આવશે આવશે, તો હું જતી રહીશ. એટલે આ વાત છે મારા વાલાજી, સમજી જવાનું છે સમયસર. કારણ કે સાચું નહીં કઈ, પરમધામમાં આપણે બધાને જાગૃત થશું ત્યારે રાજજી કહેશે કે તમે આ કામ કરતા હતા તો તમે આ સુંદર સાથને સાચું કેમ ન કીધું? કે ને, તો મારે તો સચ્ચાઈ બતાવવી જ પડે. રાજજી સચ્ચાઈ બતાવે જ, કે હું એક એકના દિલમાં બેસીને સચ્ચાઈ બતાવતો તો તમે માન્યા નહીં, એમાં હું શું કરું? આપણે કાલે જોયું પરમધામનું સુખ, પરમધામની નિયામત. હકીકતની લીલા એટલે શું? હકીકતની લીલા એટલે અષ્ટપ્રહર 64 ઘડી જે પરમધામની અંદર લીલા થાય છે, જે લીલાને બ્રહ્મપ્રિયાઓની ખબર છે, જે લીલાઓની બ્રહ્મપ્રિયાઓને ખબર છે ને પોતે કરી રહી છે, એ હકીકતની લીલા. અને જે લીલા રાજ્ય કરી રહ્યા છે એ બ્રહ્મપ્રિયાઓને ખબર નથી, એ મારફતની લીલા.
કઈ લીલા રાજજી કરી રહ્યા છે કે પરમધામની અંદર મોલ મહેલ મોહલાત, જંગલ જાનવર, પુખરાજ પહાડ કહો, માણેક પહાડ કહો, જમનાજી કહો, એ ગિલમ કહો, એ બધું જ રાજ્યના જ સ્વરૂપ છે. એ બ્રહ્મપ્રિયાઓને ત્યાં પરમધામમાં ખબર નથી. પરમધામમાં હર ક્ષણ શિનગાર રસની લીલા થાય છે, શિનગાર રસની. અને શિનગાર રસના બે પાટ છે, એક સંયોગ લીલા અને એક વિયોગ લીલા. હવે હંમેશા હર પલ, કાલે કીધું કે એક ઘરમાં સામે સામા ભટકાતા હોય એને એના પ્રેમની ખબર ન હોય. પરમધામ 25 પક્ષમાં પાત્ર કેટલા, એ વિશાળ પરમધામ. શું કહું, પરમધામની વાત તો સુંદર સાચી, દ્રષ્ટિમાં આવે તો લઈ લેજો. 25 પક્ષ મને ને તમને ખેલવાના સાધન બનાવ્યા. એમાં બ્રહ્મપ્રિયાઓ અષ્ટપહર 64 ઘડી રાજ્યને રીઝાવવા માટે રીઝાવી રહી છે, સેવા કરી રહી છે. હંમેશા હરપલ સંયોગ, શિનગાર રસની લીલા. પણ રાજજી કહે છે કે આ બ્રહ્મપ્રિય, અને વારે વારે રાજજીને યાદ અપાવે હો કે રૂહ ફેર ફેર દેતી યાદ, વારે ફેલે યાદ અપાવે કે અમારો પ્રેમ વધારે છે, અમારો પ્રેમ વધારે છે. એટલે રાજજી કહે છે કે કાંઈ વાંધો નહીં, તમારો પ્રેમ વધારે છે ને તો હું એ કરીને બતાવીશ. તમે મારા પ્રેમને ક્યારેય નહીં સમજી શકો કે હું પ્રેમનો ધોધ મારા હૃદયમાં છે અને હું તમને આપું છું, એ તમને ખબર જ નથી. એટલે રાજજી કહે છે કાંઈ વાંધો નહીં, તમે પ્રેમ વધારે કરો ને. ચાલો આજે કુંજ નિકુંજ વનની અંદર બ્રહ્મપ્રિયાઓને લઈ જાય છે. કુંજ નિકુંજ વનમાં જાય છે તો દોડની રામત થાય છે, અને દોડની રામતમાં રાજજી દોડે છે, બ્રહ્મપ્રિયાઓ દોડે છે. પણ રાજજી દોડે છે ને તો આગળ શ્યામાજી આમ પગને ટચ અડાડી દે છે, રાજજી પડી જાય છે. રાજજી પડે છે એટલે શ્યામાજી એમની ઉપર પડે છે, અને એક દિલી હોવાને લીધે 12,000 બ્રહ્મપ્રિયાઓ પણ એની ઉપર પડે છે, અને બ્રહ્મપ્રિયાઓ ખડખડાટ હસે છે. એટલે શ્યામાજી કહે છે કેમ હસો છો? શ્યામાજી પણ હસે છે. કહે છે કે રાજજી, ધણીજી તો તમારી નીચે છે, તમે પણ ધણીજીની ઉપર છો. રાજજીની હાંસી કરે છે કે રાજજી પડી ગયા, પણ એક ભાન ન હતી, એટલી જાગૃતતા ન હતી કે મને ખુશ કરવા માટે, મારી હસીને લઈ આવવા માટે રાજજી પડી ગયા, એ ખબર હતી નહીં. રાજજી કે કાંઈ વાંધો નહીં. બીજે દિવસે રામત કરે છે તો આંખ મીચામણીની રામત થાય છે, અને શરત રાખે છે કે જે ઓળખી જાય ને, આંખ મીચામણીની રામત આપણે રમતા ને, આંખે પાટા બાંધે, પછી જે ઓળખી જાય, રાજજી મહારાજ શરત રાખે છે. શરત રાખે તો જ બ્રહ્મપ્રિયાઓ બંધનમાં આવે, નહીતર તો રામત એમને એમ થાય. આજે ઘણા સમયથી રામત થઈ આવે છે, પણ બ્રહ્મપ્રિયાઓ હવે યાદ અપાવે છે કે અમે તમને પ્રેમ કરી, અમે તમને પ્રેમ કરી. એટલે રાજજી કે કાંઈ વાંધો નહીં, રામત કરશું, રામતમાં શરત રાખશું. અને પછી શરત એવી રાખે છે કે જે ઓળખી જશે ને, આંખે પાટા બાંધી, અને રાજજી કે જે મને ઓળખી જશે ને એને મારું નામ શિનગાર અને શોભા આપીશ. અને પ્રથમ વાર શ્યામાજીની આંખે પાટો બાંધે છે અને રાજજી પકડાઈ જાય છે. પહેલા દિવસે શ્યામાજીની આંખે પહેલી રામત કરે છે તો શ્યામાજીની આંખે પાટો બાંધે છે, અને રાજજી મહારાજ સામેથી જ પકડાઈ જાય છે. એટલે શ્યામાજી પાવર બતાવે છે કે રાજજી, હું તો આ રામતને પહેલેથી જ જાણતી હતી. રાજજી કે છે હા, અંદર પાર નથી મદનો, તો એટલો પાર છે
કે તમે આ રામતને જાણતા જ તા અને તમે મને પકડી લીધા. હવે પકડી લેજો મને. જ્યારે ત્રીજો ખેલ થાય જાગણી બ્રહ્માંડમાં મને તમે પકડી લેજો. રાજ્ય અંદરથી વિચારે છે, શોધી લેજો. અત્યારે તો તમે મને તુરંત જ પકડી લીધો, પણ જ્યારે હું ખેલની રચના કરું અને જ્યારે ત્રીજી લીલા થાય ત્યારે તમે મને પકડી લેજો તો હું તમને શાબાશી આપીશ. ત્યારે પણ મારે સામેથી જ આવવું પડશે. જાગણી બ્રહ્માંડની અંદર જાગણી લીલામાં સદગુરુ મહારાજને 40 વર્ષ લાગી ગયા શ્યામાજીને પકડતા. અને વચ્ચે 2 વખત સામે આવ્યા. રણમાં સામે આવ્યા રાજજી, ભુજનગરમાં સામે રાજજી આવ્યા, હાથમાં પ્રસાદ દીધો. અને શ્યામજીના મંદિરમાં કાનજી ભટ્ટની કથામાં પણ રાજજી સામેથી આવ્યા. પકડી લેજો. 40 વર્ષ લાગી ગયા. એ શ્યામાજીનો ત્યાં પણ અંદર એટલો હતું. આપણને એમ થાય પરમધામમાં કેમ અહંકાર આવ્યો હશે એ ભૂમિની અંદર. એ પ્રશ્ન થાય કે પરમધામમાં અહંકાર કેમ આવ્યો હશે? આવે નહીં, પણ એ મૂકવા વાળા પણ કોણ? રાજજી સ્વયં. કે અંદર એ મૂકે એક પલ માત્ર માટે તો કંઈક માગે અને કંઈક કારણ બને. કારણ વગર કાર્ય કેમ થાય? એટલે તો આ ખેલવા રમવા માટે લઈ જાય, રામત કરવા માટે, કે કંઈક કારણ બને અને આ માગી લે તો રાજજી કે હું આપવા તૈયાર જ છું. પછી બીજી વખત રામત થઈ તો હવે રાજજીની આંખે પાટો બાંધે છે. રાજજીની આંખે પાટો બાંધી અને રાજજીને ગોળ ગોળ ઘુમાવી દે. સખીયું દોડવા લાગે અને રાજજી પકડે છે સુંદરબાઈને અને નામ આપે છે ઇન્દ્રાવતીનું. સુંદરબાઈને પકડે છે ને નામ આપે છે ઇન્દ્રાવતીનું. એટલે આ જાગણી લીલાની અંદર ઇન્દ્રાવતીને રાજજી પોતાની શોભા આપે છે. હવે આવું તો લગભગ ઘણા દિવસ રામત થઈ વિખાય, પણ બ્રહ્મપ્રિયાઓ માગતી નહોતી કાંઈ. રાજજી કે હવે શું કરું? અને એવામાં અક્ષર બ્રહ્મ એ જ સમયે હકીકતની લીલા જ્યારે સવારમાં થતી હોય ને ત્યારે 7:30 થી 9 વાગ્યામાં અક્ષર બ્રહ્મ દર્શન કરવા આપે છે. અને રાજજી પોતે વિચારે છે કે માગતી નથી, પણ હું એને સામેથી મગાવું, એના હૃદયમાં એવો અંદર એવું પ્રેરિત કરું, ઈચ્છા પ્રેરિત કરું કે માગી લે. 7:30 થી 9 વાગ્યા સુધીમાં દરરોજ નિરત થાય. ક્યાં? રંગમહોલ ત્રીજી ભૂમની પડસાલમાં નિરત થતું હતું. અને અક્ષર બ્રહ્મ દરરોજ નિત્ય પ્રતિ અક્ષરધામથી કેલપુલથી બટપુલ આવે અને બટપુલથી ફરી પાછા મરોર ખાય અને ચાંદની ચોકમાં ઉભા રહીએ અને દરરોજ જરૂખે સામી નજર કરે, પ્રણામ કરકે પીછે ફિરે. દરરોજ એ રીતની લીલા થતી હતી. દરરોજ રાજજીને દર્શન કરીને જતા હતા. અને આજે રાજજી મહારાજે અક્ષર બ્રહ્મને પણ પ્રેરિત કર્યા અને દરરોજ પ્રણામનો જવાબ આપતા હતા. પણ આજે કંઈક પ્રણામનો જવાબ અલગ આપ્યો. એટલે કીધું હવે પ્રગટવાણીની ચોપાઈ લેશું કે અક્ષર માનાએ ઉપજિયાસ દેખું ધની જી કો પ્રેમ વિલાસ तब सखिया मना उपजिए खेल देखे अक्षर काजे खेल देखे અક્ષર કાજે. બરાબર નિરત જામ્યું હતું
અને નવરંગબાઈનો તે દિવસે વારો હતો. એના ગ્રુપની 300 સખીઓ ત્રીજી ભૌમની પડસાલમાં નિરત કોઈ વગાડતી હતી, કોઈ ગાતી હતી, કોઈ નાચતી હતી. નવરંગબાઈ નિરત કરતા હતા. રાજ્ય અને શ્યામાજી ઝરોખે સામી નજર કરે, પ્રણામ કરકે પીછે ફિરે અક્ષરબ્રહ્મ નીચે ઉભા હતા અને ઝરોખે કો પીઠ દેવે, બેઠે દ્વાર સન્મુખ લેવે. એવી રીતે રાજ્ય નિરતને નિહાળતા હતા. નીચે અક્ષરબ્રહ્મ આવ્યા દર્શન કરવા અને ત્યારે રાજજી મહારાજે બેઉના હૃદયમાં બીજારોપણ કરી દીધું. ત્યારે મોકો હતો, કારણ કે રાજજી મહારાજના જ તાના માના બધા સાથે જોડાયેલા છે. એટલે જે અંદરથી થાય એ જ કરી શકે. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, જે ધારે એ કરી શકે. કે આજે આ માગી લે અક્ષર બ્રહ્મ જાગ્રત અવસ્થામાં દુઃખરૂપી બ્રહ્માંડ બનાવે છે, કારણ કે વિયોગ નહીં થાય બ્રહ્મ પ્રિયાઓને ત્યાં સુધી એ કોઈ દિવસ પરમધામના સુખને સમજશે નહીં, પરમધામના યાવત પદાર્થને ક્યારેય સમજશે નહીં. સંયોગમાં નહીં સમજે, વિયોગમાં જ એ સમજશે. એટલે રાજજી મહારાજે ત્યારે જ દિલમાં લીધું કે હક કે દિલ મેં ઉપજા मैं दिखाऊं अपना इसक और देखाऊं साहेबी रूहे जानत नहीं मुतलक. રાજ્યની એ ભાવ નહોતો કે બ્રહ્મ પ્રિયાઓ દુઃખ જોવા જાય. मैं दिखाऊं अपना ઈશક और दिखाऊं સાહેબી. જે બ્રહ્મ પ્રિયાઓ મારી સાથે રહી અને સાહેબીને સમજતી જ નથી, એ હું એને બતાવું ક્યાં? એ જે જ્યાં જાય ને ત્યાં. ક્યાં આવ્યા? અહીંયા. હવે અક્ષર બ્રહ્મને રાજજી મહારાજ ઈચ્છા પ્રેરણા કે પહેલે લઈ હક્કે દિલ में पीछे आई माहे नूर ता पीछे हादी रूहन में ये कयो कर हुआ जबूर. પહેલે રાજ્ય દિલમાં લીધો, પહેલે લઈ હક્કે દિલ में. પહેલા આ વાતને રાજ્ય દિલમાં લીધી. તા પીછે આઈ માહે નૂર. નૂર એટલે અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મના દિલની અંદર પ્રેરણા થઈ કે અક્ષર મન એ ઉપજી આસ देखू धनी जी को प्रेम विलास. એના મનમાં પ્રેરણા થઈ કે આ પરમધામની અંદર તો દરરોજ, નહીતર દરરોજ આવતા ને અક્ષરબ્રહ્મ, દરરોજ આવતા દર્શન કરવા. પણ આજે જ એને બ્રહ્મ પ્રિયોની પાયલ ઝાંઝરીનો અવાજ કેમ સંભળાણો હશે? એ રાજજી મહારાજની કરામત છે. આજે એને સંભળાણો એટલે એને એમ થયું કે હું દરરોજ દર્શન કરવા આવું છું, તો મને લાગે છે કે આમાં તો પરમાત્મા એકલા જ છે. પણ આ અવાજ આવે છે પાયલનો, તો એ કોણ છે? અને કોણ છે તો એની સાથે કેવી લીલાઓ કરે છે એ મારે જોવું છે. તાપી છે હાદી રૂહન મેં યો કર હુઆ જહૂર. હવે નિરત ચાલતું હતું, જોવે તો ઈચ્છા થાય ને. નિરત અક્ષર બ્રહ્મના અંદર પ્રેરણા થઈ ગઈ કે દેખું ધનીજી કો પ્રેમ વિલાસ. અને હવે રાજજી બ્રહ્મપ્રિયાઓને નીચે જોડાવે ત્યારે જોવે ને, તો નિરત નિહાળતા હતા ને, તો અક્ષર બ્રહ્મે પ્રણામ કર્યા. સામે નિરત હતું અને રાજજી આમ જોયું, આમ જોયું, ઈશારો કર્યો. રાજજી મહારાજના અક્ષર બ્રહ્મના પ્રણામ સ્વીકાર કર્યા. અને રાજજી હવે બધી રાજજીને જ જોતી હતી. 300 જૂથ, એક જૂથ ની સખી 300 સખીઓ હતી, રાજજીને જ જોતી હતી. અને એવું સરસ નિરત ચાલતું હતું ને રાજજી 300 જો એટલે સખીઓ શું થાય કે આવું બધું નિરત નિહાળતા નિહાળતા તમે ત્યાં કેમ જોયું? એટલે રાજ્યે જોયું, એટલે બ્રહ્મપ્રિયાઓએ જોયું. અને એના રાજ્ય જેવા જ આબેહૂબ એ જ સ્વરૂપ, એ જ વસ્ત્રમાં એક પુરુષ ઉભા હતા, જેને સત સ્વરૂપ ભગવાનજી અક્ષર બ્રહ્મ કહેવાય. બ્રહ્મપ્રિયાઓ એના દર્શન કરી લીધા.
અને એ આનંદ બ્રહ્મપ્રિયામાંથી ખેંચાય અને રાજ્ય અક્ષર બ્રહ્મા મૂકી દીધો પેલા, અને અક્ષર બ્રહ્માથી જે ખેલ હતો એ બ્રહ્મપ્રિયાઓના હૃદયમાં મૂકી દીધો. આપણી ભાષામાં શું કહેવાય? હાટા પાટા કરી નાખ્યા રાજ્યએ. આના દિલની વાત આમાં ને આના દિલની વાત આમાં રાજ્ય મૂકી દીધી. પછી શું કરવું? પછી રેવાય? પછી બ્રહ્મપ્રિયાઓ કહે છે કે તમે ક્યારથી કહો છો રાજજી કે હું આશિક છું, આશિક છું, આશિક છું? તમે આશિક છો તો આ પુરુષ કોણ છે? અત્યાર સુધી અમને કેમ ન બતાવ્યા? એ પુરુષ કોણ છે? ઈ પુરુષનું નામ શું છે? ઈ પુરુષનું ધામ કયું છે? અને એ પુરુષનું કામ કયું છે? એ તમે અમને બતાવો આશિક હોય તો. બસ રાજજીને આટલું જ જોતું હતું, આટલું જ જોતું હતું. ચોપાઈ છે આપણા ફેવરમાં. જ્યારે જાગૃત થાય ને ત્યારે રાજજીને કહેશું કે રાજજી અમે નહોતો માંગ્યો, તમે મગાવ્યો તો. કે હમારે દિલ पे हके हमारे दिल पे ऐसा किया हुकुमा हके हमारे दिल पे ऐसा किया हुकुमा तो यो दिल में उपजा तो यो दिल में उपजा मांगे खेल खसामा हके हमारे दिल पे. રજીને આ જોતું તું કામ માગે. અમારા દિલની અંદર એવો હુકમ કર્યો ને આપણે માગી લીધું કે એ પુરુષ આવ્યા છે, એનું ધામ કયું, એનું નામ કયું ને એનું કામ કયું, એ તમે અમને અત્યારે ને અત્યારે બતાવો. ત્યારે રાજજી અંદરથી મંદ મંદ મુસ્કાય છે કે મારું કામ થઈ ગયું. જે હું કેટલા સમયથી રાહ જોતો તો કે આ માગી લે, કાંઈક એવું કારણ બને તો આ માગી લે તો હું પાછળ કાર્ય કરું ને. આજે રાજ્ય અંદરથી ખૂબ ખુશ છે કે આને માગી લીધો. તે રાજ્ય એમ કહે છે, અંદરથી પોચું પોચું કહે છે. બ્રહ્મપ્રિયાઓ એને જાણવાની જરૂર નથી. કેમ કેમ જાણવાની જરૂર નથી? બ્રહ્મપ્રિયાઓના સામે શ્યામાજીના સવાલ છે. ત્યારે રાજજી કહે છે રેવા દ્યો ને, એને જાણીને તમે શું કરશો? નહીં, અમારે જાણવું જ છે કે કોણ, એનું ધામ, એનું નામ અને એનું કામ બતાવો. ત્યારે રાજ્યએ કીધું કે બ્રહ્મપ્રિયાઓ એ જમનાજીની પેલે પાર 7 ઘાટ છે, અને 7 ઘાટને પેલે પાર જે અક્ષરધામ તમને દેખાય છે બિલકુલ રંગ મહોલ જેવું જ છે. નવભૌમ 10મી ચાંદની એમાં એ રહે છે અક્ષરધામમાં. તો બ્રહ્મપ્રિયા કહે છે કે એનું નામ શું છે? તો રાજજી કહે છે એનું નામ છે સત સ્વરૂપ ભગવાનજી અક્ષર બ્રહ્મ. એના 3 નામ છે. તો કહે છે કે તો એનું કામ શું છે? હા, મજા આવી ગઈ રાજજીને. બસ હવે આ કામ બતાવીશ ને એટલે તો બ્રહ્મપ્રિયા મોજમાં આવી જશે ને માગી લેશે. રાજજીએ કીધું એનું કામ છે બ્રહ્મપ્રિયા નામ અને ધામ જાણી લીધું. હવે કામનું તમે રહેવા દ્યો ને, એ નથી હારા કામ કરતા, કામનું તમે રહેવા દ્યો. હવે જેની ના પાડે એની વધારે જિજ્ઞાસા થાય ને જાણવાની. આપણને ક્યારેક ગુરુજી સમજાવતા હોય, સમજાવતા સમય પૂરો થાય ને એટલે 5 મિનિટ હોય ને તો એમ કે આજે નહીં કાલે બતાવીશ, આજે નહીં કાલે બતાવીશ, મફતમાં નહીં બતાવું, આટલું કરવું પડશે. એમ આપણને અંદરથી આમ કંઈક થવા માંડે કે કાલ કયા થાય ને કંઈક ગુરુજી બતાવે. એમ રાજજી મક્ખન લગાવે છે કે રેવા દ્યો ને ભાઈ, મેં તમને એનું ધામ અને નામ બતાવી દીધું, તમારે એને કામની શું જરૂર છે? બ્રહ્મપ્રિયાને અંદરથી વધારે જિજ્ઞાસા, તમે પેલા કામ બતાવો, એનું કામ શું?
રાજી ધીમેથી કહે છે, બ્રહ્મપ્રિયાઓ એ દુઃખરૂપી બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. એટલે બ્રહ્મપ્રિયાને દુઃખ નામનો શબ્દ સાંભળ્યો જ નહોતો. રાજીએ કીધું કે દુઃખરૂપી બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. ત્યારે એક સાથે બ્રહ્મપ્રિયાઓ બોલી, દુઃખ દુઃખ કેવું હોય રાજજી? મને ને તમને બ્રહ્મપ્રિયાને એમ કે દુઃખ તો કઈક ખાવાની વસ્તુ હશે, પહેરવા ઓઢવાની વસ્તુ હશે. દુઃખ કેવું હોય રાજજી? એટલે રાજજી કહે છે, રેવા દ્યો, એ દુઃખ કેવું હોય એનું વર્ણન તમારે નથી સાંભળવું. तुम कूदत हो रस में अपने ईसक के बल. आवा प्रेममय परम धामની અંદર તમે કૂદી રહ્યું છો મારા પ્રેમના બળથી. એ દુઃખ તમે જોવા જશો, એ દુઃખ હું તમને બતાવીશ તો તમે સાંભળીને દુઃખી દુઃખી થઈ જશો. ત્યારે બ્રહ્મપ્રિયાઓ કહે છે, ના, તમારે બતાવવું જ પડશે. અને દુઃખની વાત રાજી મહારાજ કરે છે કે અક્ષર બ્રહ્મ एक पापणना पलकारामा के नैन की पाव पल में इशारत कई कोट ब्रह्मांड उपजत खपत. एक पापणना पलकारामा करोड़ो ब्रह्मांड दुख रूपी ब्रह्मांड बनावे छे ने मिटावे छे. तो ब्रह्मप्रियाने ब्रह्मांड ब्रह्मांड એટલે શું? આ બધી જ જિજ્ઞાસાઓ બ્રહ્મપ્રિયાઓની ભેગી થાય છે અને રાજજી પછી તૈયાર થાય છે. હવે આગળ રાજજી શું કરે એ આપણે શ્રવણ કરીશું આવતીકાલે. આજે કઈ વાત આવી? દુઃખ અમારે જોવું છે, એ જેનું કામ છે એ અમને બતાવો, બીજું અમારે કાંઈ જોવું નથી. હવે અમારી ઈચ્છા છે દુઃખ જોવાની, અક્ષર બ્રહ્મની ઈચ્છા છે ધનીજી કો પ્રેમ વિલાસ જોવાની, અને રાજ્યની ઈચ્છા છે मैं दिखाऊं अपना ईसक और दिखाऊं साहेबी. 3 ગ્રુપ થઈ ગયા છે, 3 ની ઈચ્છા અલગ અલગ છે. હવે રાજજીને જ બધું કરવું પડશે. રાજજી શું કરશે એ આપણે જોશું આવતીકાલે. પ્રગટ વાણીના માધ્યમથી ચોપાઈ ટુ ચોપાઈ આપણે લેશું. પેલા મહાકારણની આપણે નીવ બાંધી લીધી અને હવે એ પ્રગટવાણીના માધ્યમથી આપણે કાલે ચોપાઈ ટુ ચોપાઈ લેશું. આજની ચર્ચાને આપણે અહીંયા જ વિરામ આપી દઈએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.